એ તો વાર લાગશે. તમે એમ કયો બળતરા થતી હોય તો કયો થાય છે બળતરા? તો જે પ્રમાણે બળતરા દૂર થઈ ગઈ એ પ્રમાણે તળિયા બંધ થઈ જશે. પણ મને ડાયાબિટીસ છે અથવા તો કોઈ પણ આગળ તકલીફ છે, હા, તો થોડું ઘણું દર્દ થાય તળિયામાં, એવું લાગે તો એક્યુપ્રેશરના પોઈન્ટ દબાવવાના, અથવા તો તમારે શું કરવાનું કે એવા ચપ્પલ લેવાના એક્યુપ્રેશર વાળા, એમાં હાલવાનું. તમારા જે સન છે પોતે મેડિકલ ચલાવે છે તો તમને આપી શકે એવા તમારા ભાઈ છે. સરસ. કયું ગામ છે તમારું? હાથ કરો બે, આમ આમ રાખો, આમ આમ. મેં તમને કીધું આ રીતના હાથ રાખવાના. હા, કંપન જતું રહેશે. 15 દિવસ પછી કંપન નહીં હોય. હા, મેં કીધું એ પ્રમાણે આ પોઈન્ટ આપ્યા છે, એ પોઈન્ટ ઉપર રોજ એક મગ લગાવી દેવાનો, રાતે લગાડવાનો, સવારે કાઢી નાખવાનો. પાકું? ઓકે. જે પ્રમાણે દવા કીધું એ પ્રમાણે લેશો, 100% નિજાત પામશો. હા, હમણાં બેસો, જોઈ દી. હો ને, બોલો ક્યાં કઈ જગ્યાએ મેડિકલ છે તમારો? બગસરા. શું નામ આપનું? અશોકભાઈ સાવલી. હા, શું તમારા મમ્મીને પ્રોબ્લેમ હતો? બેન ને શું પ્રોબ્લેમ હતો? એને આખા જોઈન્ટનો, પગનો, તળિયાનો. બરોબર. કઈ કઈ જગ્યાએ જઈ આવ્યા એની માટે? તો બધી કઈ બાકી નથી, ક્યાંય બાકી નથી રાખ્યું, પણ કોઈ જગ્યાએ ફરક નહીં પડ્યો. અહીંયા અત્યારે કેમ છે? સારું છે. તળિયું એક વસ્તુ કહી દઉં, હું તમને એક વસ્તુ કહી દઉં, મારે એક જ દિવસમાં અગર મોલ પકાવી લેવો છે તો પાકશે નહીં. મેં તમને કીધું કે 2 લાખ રૂપિયા લગનની ઓફર કરું છું તમને બળતરા હોય તો. બરોબર છે? મેં દિલથી કામ કરું, મને કોઈ સ્વાર્થ નથી. અમે સંત છે તો અમારો ધર્મ છે માનવ ધર્મ. હા, માનવ સેવા પ્રભુ સેવા સમજીને કરીએ. અહીં કોઈ પૈસા માટે થઈને બનાવ્યું નથી. તમને તાત્કાલિક સારું થાય એ માટે કર્યું, બનતી મહેનત કરીએ. હમણે સરખા ગામથી બેને કહેવા હતા, એમને એવો બધો પ્રોબ્લેમ હતો. કાલનો પ્રમદીનો વિડીયો તમે જોજો એટલે ખબર પડે. આખો આ પગ વળી ગયો તો ડોક્ટરે કીધું કે આ વસ્તુ બનશે નહીં. અહીંયા 5 મિનિટમાં હાલતા કર્યા. પેરેલિસ વાળા કાલે બેને આવ્યા હતા, એને તમે જોજો કઈ રીતનો કાલનો વિડીયો, તો એમાં બતાવશે. હાથ ઊંચા નીચા નહોતા થતા, હાલી ચાલી નહોતા શકતા. આપણે બનતી મહેનત એવી કરીએ છીએ કે તમને નિજાત મળે. અહીંયા આવું કામ છે. કેવું કામ લાગ્યું અહીંનું? અહીંયા આવું કામ છે હનુમાનજી મહારાજનું કે કોઈ પણ પ્રકારનું ચાર્જ લેવામાં આવતું નથી જ્યાં સુધી સાજા કરી દે. અને દવા લ્યો એમાં કોઈ જબરન નથી. ન લેવી હોય તો પણ જઈ શકો છો. મારી તો કામ છે સેવા કરવાનું, હું તમારી સેવા કરીશ જ. દવા લ્યો તોય ભલે, ન લ્યો તોય ભલે. બરોબર? બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરકાણ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. નિયમનું પાલન કરવા નમ્ર વિનંતી. સોમવારના દિવસે રજા રહેશે. સોમવારે કોઈ ન આવવા નમ્ર વિનંતી.